નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે ક્લાસ 12ના 4 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે 1 થી 4. આજે આપણે 5મું ચેપ્ટર શરૂ કરવાના છે જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે જે ખૂબ મહત્ત્વનું છે, જેને આપણે ક્લાસ 12 બાયોલોજીનું હાર્ટ કહી શકીએ છીએ. બરાબર? તો આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીએ દરેક લેક્ચર અટેન્ડ કરવાના છે. અને જો તમારા લેક્ચર અટેન્ડ કરવાના રહી જાય તો સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જેના પર તમારે એનરોલ કરવાનું છે, જેની લિંક તમને આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક પર જઈને તમે સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરશો તો ત્યાં તમને જેટલા પણ લેક્ચર થવાના છે એ દરેક લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પર મળી જશે અને પીડીએફ નોટ પર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્ત્વની વાત કરું તો આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. તો એના માટે તમારે એનસીઆરટી લઈને બેસવાનું છે, નોટ પેન લઈને બેસવાનું છે. જ્યાં હું તમને કહું કે આ હાઇલાઇટ કરવાનું છે તો કરી લેવાનું છે. જે તમારે નોટ કરવાનું હોય તે ખાસ નોટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર એટલે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર જે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે જે જૈવિક તંત્ર છે, એ જૈવિક તંત્રની અંદર 2 પ્રકારના ન્યુક્લિયક એસિડ છે. એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. બરાબર? સમજતા જઈશું અને લખતા પણ જઈશું. તો આપણું જે જૈવિક તંત્ર છે, એ જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિયક એસિડ છે. એક ન્યુક્લિયક એસિડ છે જેને આપણે કહીશું ડીએનએ અને બીજું ન્યુક્લિયક એસિડ છે જેને આપણે કહીશું આરએનએ. ડીએનએનું પૂરું ફોર્મ મતલબ ફૂલ ફોર્મ શું આવશે? એ આવશે ડીઓક્સી રિબો ન્યુક્લિયક એસિડ. આરએનએ જે છે જેનું ફૂલ ફોર્મ શું થશે? રિબો ન્યુક્લિયક એસિડ. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગેના જે સજીવો છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે શું છે? ડીએનએ. બરાબર? તો આ પણ આપણે લખી દઈએ, મોટે ભાગેના સજીવોમાં જનીન દ્રવ્ય શું છે? ડીએનએ છે. કેટલાક વાયરસ છે. બરાબર? કેટલાક વાયરસ છે કે જે વાયરસમાં જનીન દ્રવ્ય શું છે? આરએનએ છે. ડીએનએ જે છે કે જે ખૂબ જ સ્થાયી જનીન દ્રવ્ય છે. અહીંયા આરએનએ છે જે માત્ર જનીન દ્રવ્ય તરીકે કામ નથી કરતું, પણ એ ઘણી બધી અલગ અલગ રીતે પણ કામ કરે છે. માત્ર જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતું નથી, પરંતુ તે સંદેશાવાહક તરીકે પણ કામ કરે છે. ડીએનએ પાસે જે જનીનિક માહિતી રહેવાની છે, આ ડીએનએ પાસે શું રહેવાનું છે? ડીએનએ શું ધરાવશે? જનીનિક માહિતી ધરાવે. તો એ જનીનિક માહિતી ડીએનએ માંથી કોને લઈ જશે? આરએનએ શું કરશે? ડીએનએ માંથી એ માહિતીને ક્યાં પહોંચાડશે? પ્રોટીનમાં. સંદેશાવાહક તરીકે કામ કરશે અને માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે એટલે એને અનુકૂલિત કારક તરીકે પણ એ કામ કરે છે. આનુવંશિક માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે તમે જોવો છો કે ડીએનએ પાસેથી કેઓને પહોંચાડે છે? પ્રોટીનમાં. બીજું એ જે છે એ
સંરચનાત્મક કારક તરીકે પણ કામ કરે છે. ઘણા બધા ડીએનએ છે કે જે એનો એક કોષીય ઘણા બધામાં એક કોષીય ઘટક પણ બનાવે છે, એટલા માટે એ સંરચનાત્મક કારક પણ છે અને એ જે છે એ ઉત્પ્રેરક પણ છે. રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ પણ કરે છે તો તરીકે પણ કાર્ય કરે છે. ડીએનએ શું છે? માત્ર જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. આરએનએ જનીન દ્રવ્ય તો છે જ, તે ઉપરાંત એ સંદેશાવાહક તરીકે કામ કરે છે, સંરચનાત્મક એકમ તરીકે કામ કરે છે, ઉત્પ્રેરક તરીકે કામ કરે છે, બરાબર. અને આ જે આરએનએ છે એ કેવું છે? એનું સ્થાયીપણું કેવું છે? સ્થાયીપણું જે છે એ ઓછું છે. કેમ છે જે આપણે આગળ ભણીશું. અહીંયા ડીએનએ પાસે જે જનીનિક માહિતી છે, જનીનિક માહિતી આગળ જતાં શું કરશે? સજીવોના જે તે લક્ષણોની શું દર્શાવશે? અભિવ્યક્તિ દર્શાવે. તો આ ખાસ નોંધ કરવાનું છે. હવે વાત કરીએ કે ડીએનએ ક્યાં રહેલું છે. તો હું પહેલાં વાત કરીશ સુકોષ કેન્દ્રી અને બીજું વાત કરીએ આદિકોષ કેન્દ્રી. જો દરેક સજીવ છે કે જેની પાસે જનીન દ્રવ્ય તો છે, બરાબર, તો સુકોષ કેન્દ્રીમાં ડીએનએ જે છે એ ક્યાં રહેલું છે? તો ડીએનએ અહીંયા રહેલું છે કોષ કેન્દ્રમાં. ક્યાં આવશે? કોષ કેન્દ્રમાં અહીંયા આવશે ડીએનએ. આદિકોષ કેન્દ્રી છે કે એનું ડીએનએ ક્યાં રહેલું છે? તો એનું ડીએનએ જે છે અહીંયા રહેલું છે કોષ રસમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો, બરાબર. શું છે આ? શું છે સુકોષ કેન્દ્રી? આપણે શાની વાત કરી કે જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિયક એસિડ છે, ડીએનએ અને આરએનએ, ડિઓક્સી રિબોન્યુક્લિયક એસિડ અને રિબોન્યુક્લિયક એસિડ. ડીએનએ ક્યાં છે? તો સુકોષ કેન્દ્રીના કોષના કોષ કેન્દ્રમાં છે અને આદિકોષ કેન્દ્રીના કોષ રસમાં છે. એની પાસે જનીનિક માહિતી છે જે સજીવોના જે તે લક્ષણોની અભિવ્યક્તિ આગળ જતા દર્શાવશે. આરએનએ જે છે જનીન દ્રવ્ય તો છે જ, કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે, બાકી મોટે ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય શું છે? ડીએનએ છે. પણ એ સંદેશાવાહક તરીકે પણ કામ કરે છે, અનુકૂલિત વાહક કારક તરીકે પણ કામ કરે છે. અનુકૂલિત કારક તરીકે પણ કામ કરે છે, સંરચનાત્મક એકમ તરીકે પણ કામ કરે છે અને ઉત્પ્રેરક તરીકે પણ કામ કરે છે. તો ફટાફટ આટલું હાઇલાઇટ કરી લો, નોટ ડાઉન કરી લો ખાસ. હવે જે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં 37.2 ટ્રિલિયન જેટલા કોષો છે, તો દરેક કોષોમાં જનીન દ્રવ્ય શું છે? ડીએનએ છે, બરાબર. એ પણ ખાસ ધ્યાન રાખજો. આ જે ચેપ્ટર છે જેમાં આપણે કોનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ડીએનએની સંરચના જોઈશું સૌથી પહેલાં તો, બરાબર. એ જોવાઈ ગયા બાદ શું જોવાના છે? તો ડીએનએ જે જનીન દ્રવ્ય છે, તો જનીન દ્રવ્યની શોધ કઈ રીતે થઈ એ પણ જોવાના છે. આટલો નાનો કોષ છે જેમાં આટલું મોટું ડીએનએ છે, કઈ રીતે સમાઈ શકે? તો ડીએનએનું કુંટલ પેકેજિંગ પણ આપણે જોવાના છે. ડીએનએમાંથી બનશે આરએનએ, જેને કહીશું ડીએનએમાંથી ડીએનએ બનશે, જેને કહીશું ડીએનએનું સ્વયંજનન, એના વિશે પણ વાત કરવાના છે. ડીએનએમાંથી આરએનએ બનશે, પ્રત્યાંકન પણ આપણે જોવાના છે. આરએનએમાંથી પ્રોટીન બનશે, તો એ ભાષાંતર પ્રક્રિયા પણ આપણે જોવાના છે. પછી જે તે જનીનના નિયમન કેવી રીતે થાય, એની અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય એની પર આપણે ચર્ચા કરવાના છે. અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જે સૌથી મોટો મેગા પ્રોજેક્ટ જેને કહેવાય, એની પણ ચર્ચા કરવાના છે. અને લાસ્ટમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી એટલે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ, એની પર આપણે ચર્ચા કરવાના છે. તો આજનો જે આપણો ટોપિક છે જેમાં આપણે ડીએનએની રચના શીખવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દરેક એનસીઈઆરટીની લાઈન પર આપણે કવર કરતા જવાનું છે. તો આપણે પ્રસ્તાવનાની એનસીઈઆરટીની લાઈન પર કવર કરી લઈએ કે જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિયક એસિડ છે,
ડીઓક્સી રિબોન્યુક્લિયક એસિડ એટલે ડીએનએ, રિબોન્યુક્લિયક એસિડ એટલે આરએનએ. મોટે ભાગેના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય અથવા જનીનિક દ્રવ્ય જેને કહી શકાય એ ડીએનએ છે. કેટલાક વાયરસમાં આરએનએ છે. આરએનએ સંદેશાવાહક તરીકે કામ કરે છે, અનુકૂલનકારક તરીકે કામ કરે છે, સંરચનાત્મક કારક તરીકે અને ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરે છે. આ પ્રકરણમાં આપણે શું જોઈશું? ડીએનએની સંરચના, એનું સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ એટલે પ્રત્યાંકન જોઈશું. પછી પ્રોટીન બનાવવાના છે તો એના માટે ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ સંકેત આવેલો એને કહેવાય જનીન સંકેત. બરાબર, જે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરશે. પ્રોટીન સંશ્લેષણ એટલે ભાષાંતરણ જોઈશું. બરાબર, તો આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલું ડીએનએની સંરચના શું છે તે જોઈએ. શું જોવાના છે? ડીએનએની સંરચના. તો ડીએનએ જે છે એ શું છે? પોલિમર છે, લાંબો પોલિમર છે. શું છે? એક લાંબો પોલિમર છે. એ જે પોલિમર છે જેને આપણે શું કહેવાના છે? પોલીન્યુક્લિયોટાઇડ. આ પોલિમર કયો છે? પોલીન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ શું છે? એ મોનોમર છે. તો ડીએનએ જે છે ઘણા બધી ન્યુક્લિયોટાઇડનો એક લાંબો પોલિમર છે. શું છે? ઘણી બધી. ડીએનએ શું છે? ડીએનએ ઘણી બધી ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. સમજ પડી? શું છે? ડીએનએ એક લાંબો પોલિમર છે જેને આપણે બીજું કહીશું પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ શું છે? તો એ પોલિમર છે, એમાં મોનોમર. પોલિમર કોનો બનેલો હોય? મોનોમરનો. તો મોનોમર કોણ છે? અહીંયા ન્યુક્લિયોટાઇડ. તો ડીએનએ ઘણી બધી ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. હવે આપણે ડીએનએની લંબાઈને વ્યાખ્યાયિત કરવી હોય. શું કરવું હોય? ડીએનએની લંબાઈને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે કોના આધારે કરી શકીએ? તો ડીએનએની લંબાઈને આપણે શું કરવી છે? વ્યાખ્યાયિત કરવી છે. તો એ આપણે કોના આધારે કરી શકશું? ન્યુક્લિયોટાઇડ. એની અંદર જે આવેલી છે તે ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યાના આધારે, અથવા કોના આધારે કરશું? બીજું તો ન્યુક્લિયોટાઇડની સંબંધિત જોર, અથવા આપણે એને શું કહીશું? બેઝ જોર ની સંખ્યાના આધારે આપણે ડીએનએની લંબાઈને વ્યાખ્યાયિત કરી શકીશું. સમજ પડી? ચાલો હવે આપણે એને ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે વાયરસ છે બેક્ટેરિયોફેજ વાયરસ કયો? 5174. આ વાયરસ છે. તો આ જે વાયરસ છે કે જેમાં ડીએનએની લંબાઈને કોના આધારે વ્યાખ્યાયિત કરી છે? ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે. કેટલી છે? 5386. શું છે? ન્યુક્લિયોટાઇડ. તો આપણે ડીએનએ કેટલો લાંબો છે જેને આપણે વ્યાખ્યાયિત કરવા માંગીશું તો કાં તો આપણે એને ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરશું. અહીંયા તમે જોઈ શકો છો. એવી જ રીતે એક બીજો વાયરસ છે જેનું નામ છે, શું નામ છે?
લેમડા બેક્ટેરિયોફેજ. આ જે વાયરસ છે કે જેમાં ડીએનએની લંબાઈને વ્યાખ્યાયિત કરશું કોના આધારે? બેઝ જોડના આધારે. તો એની અંદર 48,502 બેઝ જોડ આવેલી છે. બરાબર. તો અહીંયા આપણે બેઝ જોડના આધારે વ્યાખ્યાયિત કર્યું. એવી જ રીતે હું વાત કરું ઇકોલાઈ બેક્ટેરિયા. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં 4.6 ઇન્ટુ 10⁻6 બેઝ પેર આવેલી છે. બરાબર. જો આપણે વાત કરીએ આપણે પોતે એટલે મનુષ્ય, તો મનુષ્યમાં જો આપણે વાત કરીએ એકકીય કોષો જે જનન કોષો છે તે, તો એનું જે ડીએનએ છે તે ડીએનએની લંબાઈની જો હું વાત કરું તે ડીએનએની લંબાઈ કેટલી છે? તો એ છે 3.3 × 10⁹ બેઝ જોડ. બરાબર. જો એવી રીતે હું વાત કરું દ્વિકીય કોષમાં તો એ થશે 6.6 × 10⁹ બેઝ જોડ. બરાબર. તો ડીએનએ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ પોલીમર છે કે જે ન્યુક્લિયોટાઇડ મોનોમરનો બનેલો છે. જો તમારે ડીએનએની લંબાઈને વ્યાખ્યાયિત કરવી હોય તો ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરી શકો અથવા બેઝ જોડની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરી શકો. ઉદાહરણ તરીકે જોઈએ બેક્ટેરિયોફેજ 5174 કે જેમાં એની લંબાઈ કેટલી છે? 5386. એની અંદર ન્યુક્લિયોટાઇડ આવેલી છે. લેમ્બડા બેક્ટેરિયોફેજ છે જેમાં 48,502 બેઝ જોડ છે. ઇકોલાઈના ડીએનએની લંબાઈની વાત કરીએ તો 4.6 × 10⁶ બેઝ જોડ છે. માણસમાં દ્વિકીયની વાત કરીએ તો 6.6 × 10⁹ બેઝ જોડ છે. તો આ રીતે ડીએનએની લંબાઈને આપણે બેઝ જોડ અને અથવા ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે શું કરીશું? તો એનસીઈઆરટીની લાઈન તો કવર કરવાની જ છે. તો જો ડીએનએ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલીમર છે. ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિયોટાઇડની જોડને સંબંધિત બેઝ જોડ તરીકે ઉલ્લેખાય છે. બરાબર. જે સજીવની લાક્ષણિકતા પણ છે. જો બેક્ટેરિયોફેજ 5174માં કેટલી છે? 5386 ન્યુક્લિયોટાઇડ છે. બેક્ટેરિયોફેજ લેમ્બડામાં 48,502 બેઝ જોડ છે. ઇકોલાઈ બેક્ટેરિયામાં 4.6 × 10⁶ બેઝ જોડ છે. માણસના એકકીય ડીએનએમાં 3.3 × 10⁹ બેઝ જોડ છે. તો આ રીતે ડીએનએને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર. ચાલો હવે આપણે વાત કરીશું. તો મેં અત્યારે જ કીધું કે ડીએનએ એક લાંબો પોલીમર છે. તે એક મોનોમરનો બનેલો છે. જે મોનોમરનું નામ શું છે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ આ શું છે? ડીએનએનો મોનોમર છે. આ ન્યુક્લિયોટાઇડ જે છે જે 3 ઘટકોનો બનેલો છે. કયા કયા 3 ઘટકો? એની વાત કરીએ તો એની અંદર આવશે નાઇટ્રોજન બેઝ. શું આવશે? નાઇટ્રોજન બેઝ. બીજું એની અંદર આવશે પેન્ટોઝ શર્કરા અને ત્રીજું એની અંદર આવશે ફોસ્ફેટ જૂથ. આ જે 3 ઘટકો છે જેનું કોણ બનેલું છે? ન્યુક્લિયોટાઇડ. બરાબર. હવે જો હું વાત કરું નાઇટ્રોજન બેઝની, તો આ જે નાઇટ્રોજન બેઝ જે છે કે જેમાં પણ 2 બેઝ જોડ ખાસ તમારે યાદ રાખવાની છે. 2 બેઝ જોડ કઈ છે? તો એ છે પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન અને બીજી છે પિરિમિડિન. આ પ્યુરિન જે છે એ કેવું છે? તો એ છે દ્વિચક્રીય ને આ જે છે શું છે? એક ચક્રીય. જો એને આપણે ડ્રો કરીએ તો શું છે તે ખાસ ધ્યાન આપજો.
ફરીથી ડ્રો કરું છું. આ જે છે શું છે? પ્યુરિન છે, કે જેમાં આ જે છે એમાં 6 કાર્બન રિંગ અને બીજી કેટલી છે? 5 કાર્બન રિંગ જોડાયેલી છે. બરાબર. એમાં જો હું નંબરિંગ કરું, તો અહીંયા આ 1 2 3 4 5 6 7 8 ને 9. બરાબર. એવી જ રીતે આપણે વાત કરીએ કોની? પિરિમિડિનની. તો એ પિરિમિડિન રિંગ જે છે કે જે 5 ચક્રીય છે, બરાબર. કેવી રીતે છે? 6 કાર્બનવાળી રિંગ છે. ખાસ ધ્યાન આપજો શું છે તે. કેટલા કાર્બનવાળી છે? 6 કાર્બનવાળી છે. કેટલા કાર્બનવાળી છે? 6 કાર્બનવાળી છે. બરાબર. બરાબર. કેટલા કાર્બન છે એની પાસે? પણ 6 કાર્બન છે. તો અહીંયાથી જો આપણે એનું નંબરિંગ કરીએ, ખાસ ધ્યાન આપજો. 1 2 3 4 5 6. કેટલા? 1 2 3 4 5 6. બરાબર. તો ખાસ ધ્યાન આપજો. નાઇટ્રોજન બેઝ છે કે જે 2 છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન દ્વિચક્રીય છે, પિરિમિડિન એક ચક્રીય છે. આમાં 6 કાર્બન રિંગ 5 રિંગ સાથે જોડાયેલી છે. આમાં ખાલી શું છે? 6 કાર્બન રિંગ જ છે. હવે કઈ કઈ નાઇટ્રોજન બેઝ છે? પ્યુરિનમાં શું આવશે? પિરિમિડિનમાં શું આવશે? તો પ્યુરિન જે છે કે જેમાં નાઇટ્રોજન બેઝ જે છે એ આવશે એડેનિન, જેને આપણે A થી દર્શાવીશું, અને બીજી આવશે ગ્વાનિન, જેને આપણે G થી દર્શાવીશું. પિરિમિડિન જે છે કે જેમાં આવશે થાઇમિન, જેને આપણે T થી દર્શાવીશું, યુરેસિલ, જેને આપણે U થી દર્શાવીશું, અને બીજું આવશે સાઇટોસિન, જેને આપણે C થી દર્શાવીશું. આમાં ખાસ ધ્યાન આપજો. આ જે થાઇમિન છે જે ડીએનએમાં આવશે, અને યુરેસિલ જે છે એ આરએનએમાં આવશે. તો આ રીતે એની અંદર 2 શું આવેલી છે? નાઇટ્રોજન બેઝ આવેલી છે. એક છે પ્યુરિન અને બીજી છે પિરિમિડિન. પ્યુરિનની અંદર એડેનિન, ગ્વાનિન આવશે. પિરિમિડિનની અંદર થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ આવશે. થાઇમિન છે ડીએનએમાં આવશે અને યુરેસિલ શામાં આવશે? આરએનએમાં આવશે. તો આ પણ પહેલાં ફટાફટ નોટ ડાઉન કરી લો. હવે આપણે વાત કરીશું કોની? પેન્ટોઝ શર્કરાની. થોડી હું આ બાજુથી દર્શાવી દઉં છું એટલે આપણને જગ્યા મળી રહી. પેન્ટોઝ શર્કરા જે છે કે જે એક એવી છે 5 કાર્બનવાળી શર્કરા છે. બરાબર. એમાં આવશે 2. એમાં પણ 2 આવશે. એક છે જેને આપણે કહીશું રિબોઝ શર્કરા, અને બીજી છે જેને આપણે કહીશું ડીઓક્સી રિબોઝ શર્કરા. કઈ રીતે શું છે તે જો. આ રિબોઝ શર્કરાની જો હું વાત કરું તો એની પાસે કંઈક આવી રચના છે. આ પણ આવી રીતે 5 કાર્બનવાળી રચના છે. બરાબર. અહીંયા છે CH2OH, આમાં પણ અહીંયા છે CH2OH. સૌથી મહત્વની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો. શું ધ્યાન આપવાનું છે તે? બરાબર. તો અહીંયા આપણે પહેલાં નંબરિંગ પણ કરી દઈએ. 1 2 3 4 ને આ છે 5.
1 2 3 4 અને આ છે 5. શું છે તે ખાસ ધ્યાન આપજો. ડીએનએમાં અહીંયા બીજા નંબરના કાર્બન પર ખાલી H છે ને ત્રીજા નંબરના કાર્બન પર OH છે. અહીંયા બીજા પર પણ OH છે અને ત્રીજા કાર્બન પર પણ OH છે. આ વસ્તુ ખાસ નોંધ કરજો. હવે બીજી મહત્વની નોંધની વાત કરીએ તો આ જે રિબોઝ શર્કરા છે, આ રિબોઝ શર્કરા જેની પાસે શું છે તો એની પાસે વધારાનો શું છે ઓક્સિજન છે. જેથી શું થાય આ જે છે કે જેની ક્રિયાશીલતા શું થાય એની ક્રિયાશીલતા વધશે. ક્રિયાશીલતા વધશે પણ એનું જે સ્થાયીપણું જે છે એ સમૂહના કારણે શું થાય ઘટશે. આ પણ હાઇલાઇટ કરજો. બીજું જો હું વાત કરું ડીઓક્સી રિબોઝ શર્કરામાં તો આમાં અહીંયા ઓક્સિજન જે છે શું છે ગેરહાજર છે. અહીંયા ઓક્સિજન નથી. ઓક્સિજન નથી એના કારણે આનું જે સ્થાયીપણું છે એ કેવું છે એનું સ્થાયીપણું વધારે છે. ખાસ ધ્યાન આપજો. હવે જો આપણે ત્રીજો ઘટક એટલે કયો છે ફોસ્ફેટ જૂથ. આ જે ફોસ્ફેટ જૂથ છે ક્યાંથી મળશે આપણને ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ H3PO4 એમાંથી આપણને મળે છે ફોસ્ફેટ જૂથ. કયું જૂથ મળે છે ફોસ્ફેટ જૂથ. આ જે ફોસ્ફેટ જૂથ છે એ શું કરશે તો આ ફોસ્ફેટ જૂથ જે અહીંયા હું લખું છું ડીએનએને ઋણ વીજભાર આપશે. ખાસ નોંધ કરજો. ફોસ્ફેટ જૂથ શું કરશે તે ખાસ નોંધ કરજો. ઋણ વીજભાર આપે. ઋણ વીજભાર આપશે અને ડીએનએને શું બનાવશે તો ડીએનએને એસિડિક બનાવે. બરાબર. બીજું શું કરશે ડીએનએને પાણીમાં દ્રવ્ય બનાવે. તો પહેલા આટલી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન છે જે નોટ ડાઉન કરવાનું છે. આપણે શું શીખ્યા ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ પોલીમર છે જે મોનોમરનું બનેલું છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનું બનેલું છે. પહેલું આ, બીજું પેન્ટોઝ અને ત્રીજું છે ફોસ્ફેટ. નાઇટ્રોજન બેઝમાં 2 આવશે પ્યુરિન અને પિરિમિડિન. પેન્ટોઝમાં પણ 2 આવશે. શું આવશે 2 તો એમાં આવશે રિબોઝ શર્કરા અને આવશે ડીઓક્સી રિબોઝ શર્કરા અને ત્રીજું છે ફોસ્ફેટ જૂથ. ફટાફટ આ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે શીખવાના છે પહેલા શીખીશું ન્યુક્લિયોસાઇડ. શું શીખવાના છે ન્યુક્લિયોસાઇડ. શું થશે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ એટલે શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા આ જે છે આ મેં ડ્રો કરેલી છે રિબોઝ શર્કરા. કઈ શર્કરા છે પેન્ટોઝ શર્કરા. ચાલો સિમ્પલ આપણે પહેલા વાત કરીએ. આ છે પેન્ટોઝ શર્કરા. એ પેન્ટોઝ શર્કરામાં અહીંયા 1 2 3 4 ને અહીંયા આ રીતે આ 5. તો એમાં જે પહેલા નંબરનો કાર્બન છે કે જ્યાં જોડાવાનું છે કોણ નાઇટ્રોજન બેઝ. કોણ જોડાવાનું છે નાઇટ્રોજન બેઝ. કયા બંધથી જોડાય તો એન ગ્લાયકોસિડિક બંધ થી જોડાય. અને આ જે રચના બની શું બન્યું આ જે બન્યું જેને આપણે શું કહીશું ન્યુક્લિયોસાઇડ. શું કહેવાય ન્યુક્લિયોસાઇડ. તો પહેલા આપણે લખી દઈએ પેન્ટોઝ શર્કરા ના આપણે અલગથી લખીશું
નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે પહેલા નંબરના કાર્બન પર એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય. એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય જે સંરચના બને જેને શું કહીશું? ન્યુક્લિયોસાઇડ. આ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. નોટ ડાઉન કરજો. હવે જો અહીંયા આપણી પાસે 2 પેન્ટોઝ શર્કરા છે. આપણી પાસે કેટલી પેન્ટોઝ શર્કરા છે? 2. બરાબર. તો અહીંયા હું દોરું છું રિબોઝ પેન્ટોઝ શર્કરા. અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાવાની છે. બરાબર. અહીંયા 1 2 3 4 ને 5 આ કઈ છે? રિબોઝ શર્કરા. અહીંયા હું બીજી જે ડ્રો કરું છું એ શું છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. આ કઈ છે? ડિઓક્સી રિબોઝ શર્કરા. હવે અહીંયા ધ્યાન આપજો. આપણે કીધું તેમ કે કઈ કઈ જે છે નાઇટ્રોજન બેઝ કઈ આપણી પાસે છે? નાઇટ્રોજન બેઝ. આપણી પાસે નાઇટ્રોજન બેઝ કઈ છે? હું હવે ખાલી સિમ્બોલ જ દર્શાવીશ. એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિન. આ છે. હવે પહેલાં આપણે વાત કરીશું કોની? ન્યુક્લિયોસાઇડનું નામ જોવાનું છે. તો પહેલાં આપણે વાત કરીશું રિબોઝ શર્કરામાં. જો અહીંયા એડેનિન આવે, શું આવે? એડેનિન. તો એને હું શું કરીશ? ડાયરેક્ટ કોષ્ટકમાં તમને બતાવીશ. જો એડેનિન આવશે તો એ ન્યુક્લિયોસાઇડને આપણે એડિનોસાઇન કહીશું. શું કહીશું? એડિનોસાઇન. એક કામ કરું છું, અહીંયા જ બતાવી દઉં છું તો તમને સમજવામાં સરળતા રહેશે. આ રિબોઝ શર્કરા છે. રિબોઝ શર્કરા. અને આ જે છે શું છે? ખાસ ધ્યાન આપજો. આ જે છે એ ડિઓક્સી રિબોઝ શર્કરા છે. ડિઓક્સી રિબોઝ શર્કરા. નોટ ડાઉન કરતા રહેજો. ચાલો હવે આપણે પહેલા આની વાત કરીએ. જો અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન આવે તો એને શું કહીશું? એડિનોસાઇન. જો અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન આવે તો એ ન્યુક્લિયોસાઇડને કહેવાય ગ્વાનોસાઇન. જો અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે સાઇટોસિન આવે તો એને કહેવાશે સાઇટિડીન. જો અહીંયા યુરેસિલ આવશે તો એને કહેવાશે યુરિડીન. બરાબર. તો આ ખાસ સમજજો. હવે ડિઓક્સી રિબોઝ શર્કરાની વાત કરું. જો અહીંયા એડેનિન આવશે તો એને કહીશું ડિઓક્સી એડિનોસાઇન. જો અહીંયા ગ્વાનિન આવશે તો એને કહીશું ડિઓક્સી ગ્વાનોસાઇન. ન્યુક્લિયોસાઇડનું નામ છે. જો અહીંયા સાઇટોસિન આવશે તો એને કહીશું ડિઓક્સી સાઇટિડીન. અને જો અહીંયા થાઇમિન આવશે તેને કહીશું ડિઓક્સી થાઇમિડીન. તો આ શું છે? આ જે છે ન્યુક્લિયોસાઇડના નામ છે. ફટાફટ નોટ ડાઉન કરો. બરાબર. ચાલો હવે વાત થઈ ગઈ ન્યુક્લિયોસાઇડની. હવે આપણે શીખીશું ન્યુક્લિયોટાઇડ એટલે શું. બરાબર. ન્યુક્લિયોસાઇડમાં આપણે શું જોયું? પેન્ટોઝ શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય તો એને ન્યુક્લિયોસાઇડ કીધું. હવે આપણે જે શીખવાના છે તેનું નામ શું છે? ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું થશે તે ખાસ સમજજો.
આ શું છે? ન્યુક્લિયોસાઇડ છે. શું છે આ? ન્યુક્લિયોસાઇડ છે. એ ન્યુક્લિયોસાઇડ સાથે આ 1 2 3 4 અને 5 આ 5મા નંબરના કાર્બન સાથે શું જોડાશે? ફોસ્ફેટ જૂથ જોડાશે. શું જોડાશે? ફોસ્ફેટ જૂથ. શું જોડાયું? ફોસ્ફેટ જૂથ. ફોસ્ફેટ જૂથ છે. આ કયું જૂથ છે? ફોસ્ફેટ જૂથ છે. આ ફોસ્ફેટ જૂથ અહીંયાથી જોડાશે. કેવી રીતે? તો ફોસ્ફોએસ્ટર બંધથી. કેવી રીતે જોડાશે તે જો. તો અહીંયાથી શું થશે તે ખાસ ધ્યાન આપજો. ફોસ્ફોએસ્ટર બંધમાં અહીંયાથી આ જે પાણીનો અણુ છે એ અહીંયાથી નીકળશે. બરાબર. તો અહીંયા કેવી રીતે જોડાઈ જશે? તો અહીંયા આ જે બન્યું એ શું છે? આ જે બન્યું એ શું છે? ન્યુક્લિયોટાઇડ છે. શું છે આ? ન્યુક્લિયોટાઇડ. અને ન્યુક્લિયોટાઇડમાં અહીંયા જે બંધ બનેલો છે, આ જે બંધ બનેલો છે, આ બંધ જેને આપણે શું કહીશું? ફોસ્ફોએસ્ટર બંધ. શું કહેવાય? ફોસ્ફોએસ્ટર બંધ. તો ન્યુક્લિયોટાઇડને હવે આપણે વ્યાખ્યાયિત કરીએ કે જેમાં ફોસ્ફેટ જૂથ ન્યુક્લિયોસાઇડ સાથે પાંચમા નંબરના કાર્બન પર ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય જે સંરચના બને તેને આપણે શું કહીશું? ન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે ન્યુક્લિયોટાઇડના નામ જોવાના છે. ન્યુક્લિયોટાઇડના નામ જોવાના છે તો હું શું કરીશ? અહીંયા જ એક રિંગ બતાવી દઉં છું. બરાબર. તો અહીંયા રિંગ બતાવીશું તો તમને જોવામાં સરળતા રહેશે. કલર દેખાય છે? આપણે બ્લેક કલર જ યુઝ કરીએ અહીંયા. બરાબર. અહીંયા બતાવું છું એટલા માટે કે તમારા માટે સમજવું સરળ થઈ જાય. અહીંયા હું ફોસ્ફેટ જૂથને થોડા હાઇલાઇટ કરી દઉં અલગ કલરથી. બરાબર. ચાલો હવે ખાસ ધ્યાન આપજો. હવે જો અહીંયા ન્યુક્લિયોટાઇડ તરીકે અહીંયા આવશે એડેનિન. શું આવશે? એડેનિન. શું આવશે? એડેનિન. તો આપણે એને શું કહીશું? એડિનાઇલેટ કહેવાય અથવા એડિનોસિન મોનોફોસ્ફેટ કહેવાશે. જો અહીંયા આવશે ગ્વાનિન તો એને શું કહેવાય? ગ્વાનોલાઇલેટ અથવા ગ્વાનોસિન મોનોફોસ્ફેટ. શું કહેવાશે? ગ્વાનોસિન મોનોફોસ્ફેટ. જો અહીંયા આવશે શું આવશે? સાઇટોસિન તો એને કહીશું સાઇટીડાઇલેટ અથવા સાઇટીડિન મોનોફોસ્ફેટ. જો અહીંયા આવશે યુરેસિલ તો એને આપણે કહીશું યુરિડાઇલેટ અથવા શું કહીશું? યુરિડિન મોનોફોસ્ફેટ કહીશું. એવી જ રીતે અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા આવશે એડેનિન તો એને આપણે કહીશું ડિઓક્સી એડિનાઇલેટ અથવા ડિઓક્સી એડેનોસિન મોનોફોસ્ફેટ કહીશું. જો અહીંયા આવશે ગ્વાનોસિન
તેને ડિઓક્સી ગ્વાનોલાઇલેટ અથવા તો ડિઓક્સી ગ્વાનોસિન મોનોફોસ્ફેટ કહેવાશે. જો અહીંયા આવશે સાઇટોસિન તો એને ડિઓક્સી સાઇટીડાઇલેટ કહેવાશે અથવા તો ડિઓક્સી સાઇટીડીન મોનોફોસ્ફેટ કહેવાય. જો અહીંયા આવશે થાઇમીન તો એને ડિઓક્સી થાઇમીડાઇલેટ અથવા તો ડિઓક્સી થાઇમીડીન મોનોફોસ્ફેટ કહેવાશે. આ બધા કોના નામ છે? તો આ નામ જે છે એ છે ન્યુક્લિયોટાઇડના નામ છે. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે કીધું તેમ ડીએનએ. ડીએનએ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. શું છે ડીએનએ? આપણે લખતા પણ જઈએ. ડીએનએ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. તો એમાં શું થશે તે ખાસ ધ્યાન આપજો. સમજો કે આ જે છે આ એક ન્યુક્લિયોટાઇડ ડ્રો કરું છું. આ એક ન્યુક્લિયોટાઇડ છે. અહીંયા આ બીજી ન્યુક્લિયોટાઇડ છે. ખાસ ધ્યાન આપજો, આ બીજી ન્યુક્લિયોટાઇડ છે. આ બીજી ન્યુક્લિયોટાઇડ છે. ખાસ ધ્યાન આપજો. તો આ એક ન્યુક્લિયોટાઇડ અને આ બીજી ન્યુક્લિયોટાઇડ બંને કઈ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાશે. અહીંયાથી પાણીનો અણુ જે છે શું થશે? નીકળી જશે. પાણીનો અણુ નીકળી જશે તો અહીંયા શું થશે તે તો આ રીતે બંને ન્યુક્લિયોટાઇડ જોડાઈ ગઈ. ક્યાં જોડાય? તો જો અહીંયા આ 1 2 3 4 5 1 2 3 4 5 આ ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાય. કયા નંબરના? ત્રીજા કાર્બન. આ બંધ બન્યો એ કયો છે? ફોસ્ફોએસ્ટર બંધ. નોટ ડાઉન કરજો. આ કયો બંધ છે? ફોસ્ફોએસ્ટર બંધ છે. અરે ફોસ્ફોએસ્ટર બંધ છે. અહીંયા પણ જે બંધ બનેલો છે કયો છે? ફોસ્ફોએસ્ટર બંધ છે. ને આ બે ન્યુક્લિયોટાઇડ છે જેને આપણે શું કહીશું? નોટ ડાઉન કરજો ખાસ. ડાયન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ. હવે જો અહીંયા હું બીજી ન્યુક્લિયોટાઇડ આ રીતે એની અંદર ઉમેરું. આ રીતે શું કરું છું? એની સાથે બીજી ન્યુક્લિયોટાઇડ ઉમેરી દઉં છું. બરાબર. કઈ રીતે ઉમેરવાનું છે હું ડાયરેક્ટ બતાવું છું કારણ કે આપણે અત્યારે જ ઉમેર્યું છે. બરાબર. આ બીજી ન્યુક્લિયોટાઇડ મેં અહીંયા ઉમેરી દીધી. તો અહીંયા બે ફોસ્ફોએસ્ટર બંધ છે એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે બરાબર કે જેમાં કેટલા બંધ આવશે? ફોસ્ફોડાયસ્ટર બંધ. ડાયફોસ્ફોએસ્ટર બંધ. 1 મિનિટ. એને આપણે શું કહીશું ખાસ? ડાયફોસ્ફોએસ્ટર બંધ. કારણ કે બે બંધ છે. ને આ રીતે શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. પહેલા આટલું હાઈલાઇટ નોટ ડાઉન કરો. ચલો હવે અહીંયા એક વસ્તુ જોવાનું છે. આ ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ છે. શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. પણ આપણે આખા ડીએનએની વાત કરું તો એ ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. કેટલી? બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એનું ડીએનએ બનેલું છે. તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેવી રીતે આવેલી છે, કેવી રીતે જોડાય છે એની વાત કરીએ તો જો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા આ જે નવી ન્યુક્લિયોટાઇડ તમારે ઉમેરવી હોય તો ક્યાં ઉમેરશો? અહીંયા 5મા નંબરના
પાંચમા સ્થાન પર ઉમેરશો એટલે અહીંયા 5' છેડો મુક્ત છે. જો અહીંયા તમે નીચે બીજી ઉમેરવી હોય તો ક્યાં 3' પર તમે ઉમેરશો તો અહીંયા આ 3' છેડો મુક્ત છે. તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે કે જે બંને એકબીજાને પ્રતિ સમાંતર રહેવાની છે. એટલે એક હશે 5' to 3' અને બીજી હશે 3' to 5' હશે. કેવી રીતે હશે તે ચાલો આગળ જોઈએ. બરાબર, કેવી રીતે હશે તે આપણે આગળ જોઈએ. મારી સાથે સાથે તમે પણ દોડતા જશો તો જ તમને આ વસ્તુનો ખ્યાલ આવશે. ખાસ ધ્યાન આપજો. કઈ રીતે જોડાય છે એ આપણને ખબર જ છે એટલે હું અત્યારે આખું જોડતી નથી કારણ કે તમને આવડે જ છે જોડતા. બરાબર, મેં અત્યારે જસ્ટ તમને બતાવ્યું છે. અત્યારે જસ્ટ આપણે શીખ્યા જ છે કે કોણ કેવી રીતે જોડાયેલું છે. 1 મિનિટ. જો અહીંયા આવી રીતે આ બીજી છે, આ બીજી છે કે જેમાં અહીંયા O છે, અહીંયા ફોસ્ફેટ છે, અહીંયા આ રીતે જોડાયેલી છે બીજી શૃંખલા પણ આપણે દર્શાવતા જઈએ. આ બીજી પણ આ રીતે જોડાયેલી છે. આનો આ છેડો મુક્ત છે જેમાં આપણે TG પણ જોડવાના છે આવી રીતે. અહીંયા નાઇટ્રોજન બેઝ આવશે, અહીંયા પણ નાઇટ્રોજન બેઝ આવશે, અહીંયા આ રીતે આવશે, અહીંયા આ રીતે આવશે. બરાબર, આ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાયેલી છે અહીંયા. ये क्या कर दिया मैंने? 1 मिनट. जो અહીંયા થોડું મારે દર્શાવવામાં ભૂલ કરી છે. મારી સાથે દોડતા રહેજો તો તમને ખ્યાલ આવશે. જે આવી જ રીતે અહીંયા પણ આ રીતે ત્રીજી પણ જોડાયેલી છે. 1 2 3 4 ને 5. આ રીતે શું છે, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. હવે આપણે એની સાથે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તે જોડવાના છે. અહીંયા એનો 5' છેડો મુક્ત છે, અહીંયા એનો 3' છેડો મુક્ત છે. બરાબર, કઈ રીતે 5' 1 2 3 4 5. અહીંયા જે બીજી ન્યુક્લિયોટાઇડ ઉપર જોડાવી હોય તો આ છેડા અહીંયા જોડાશે, અહીંયા OH સાથે, ને ત્રીજી જોડાવી હોય તો આ OH સાથે જોડાઈને ન્યુક્લિયોટાઇડ જોડાશે. હવે બીજી શૃંખલા કઈ રીતે છે તો બંને એકબીજાની પ્રતિ સમાંતર છે. ખાસ ધ્યાન આપજો શું થશે તે. અહીંયા આવશે નાઇટ્રોજન બેઝ, અહીંયા આ રીતે આવશે. બરાબર, હવે અહીંયા મારે ત્રીજી જોડવી છે તો અહીંયા 3' છેડો મુક્ત છે. 1 2 3 4. 1 મિનિટ. વન 2 3 4 અને આ પાંચમો છેડો મુક્ત છે. બરાબર, હવે મારે જીજી જોડવી હોય તો શું થશે, 5' છેડા પાસે હું જોડીશ. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા છે આપણો 3' છેડો મુક્ત થયેલો છે. અહીંયા આવશે દર્શાવવામાં ભૂલ થાય છે. ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. અહીંયા આ H છે. હવે અહીંયા આપણે ફોસ્ફોએસ્ટર બંધ બનાવીને અહીંયા બીજીને જોઈન્ટ કરી દઈશું. અહીંયા આપણે તો
તો અહીંયા આ રીતે આપણે શું કરવાના છે, પાણીનો અણુ રિમૂવ થશે એટલે અહીંયા ફોસ્ફોએસ્ટર બંધ બનશે. એવી રીતે આપણે ટીજી પણ અહીંયા જોઈન્ટ કરી દઈએ એની સાથે, કારણ કે ડીએનએ શું છે, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એની અંદર આવેલી છે. બરાબર, તો આપણે એ રીતે દર્શાવીશું. બરાબર, અહીંયા પણ આ રીતે ફોસ્ફોએસ્ટર બંધ બનશે, પાણીનો અણુ અહીંયાથી નીકળી જશે અને આ રીતે એ જોડાઈ જશે. હવે તમે અહીંયા જો, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આના અહીંયા 5' છેડો મુક્ત છે, અહીંયા ત્રીજો. અહીંયા મારે બીજી ઉમેરવી હોય તો અહીંયા ઉમેરીશું એટલે આનો આ 3' છેડો મુક્ત છે. ને અહીંયા જો ઉમેરવી હોય તો ક્યાં ઉમેરાશે, તો એ અહીંયા 5' છેડા પાસે મુક્ત છે. તો ડીએનએની અંદર બંને જે શૃંખલા છે કેવી છે, એકબીજાને પ્રતિ સમાંતર છે. એક છે 5' to 3', એક છે 3' to 5'. તો પહેલાં આટલું હાઇલાઇટ કરી લો. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે પહેલાં શું કરીએ, તો પહેલાં આપણે છે ને ડીએનએની રચના જે એનસીઆરટીમાં જે થિયરી આપેલી છે તે શીખી લઈએ. જો ખાસ અહીંયા તમે તમારે આ રચનાઓને દોરતા જવાનું છે તો તમને વધારે મજા આવશે. આપણે શું શીખ્યા, ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને, એ ન્યુક્લિયોટાઇડ જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને, પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને એ શીખ્યા. ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તો બંને એકબીજાને પ્રતિ સમાંતર છે, એ કેવી રીતે છે તે આપણે શીખ્યા. તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. ખાસ ધ્યાન આપજો. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરીએ. ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો છે. પહેલો કયો છે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. આરએનએમાં રિબોઝ અને ડીએનએમાં શું હશે, ડીઓક્સી રિબોઝ. નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના, પ્યુરિનમાં એડેનિન અને ગ્વાનિન આવશે. પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન આવશે. સાઇટોસિન એવું છે કે જે આરએનએ અને ડીએનએ બંનેમાં જોવા મળશે. થાઇમિન માત્ર ડીએનએમાં જોવા મળશે અને આરએનએમાં થાઇમિનના સ્થાને શું આવશે, યુરેસિલ આવશે. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે, કયા પ્રથમ કાર્બન સાથે ના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય, જે બને એને શું કહેવાય, ન્યુક્લિયોસાઇડ. આપણે અત્યારે શીખ્યા. બરાબર, શું શીખ્યા અહીંયા, શું શીખ્યા હતા અહીંયા આપણે, આ પહેલા નંબરનો જે કાર્બન છે કે એના OH સમૂહ પર, OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને આ જે રચના બને એને શું કહેવાય, ન્યુક્લિયોસાઇડ. બરાબર, જેમ કે એડિનોસાઇન રિબોઝ માટે, ડીએનએ માટે ડીઓક્સી રિબોઝ માટે ડીઓક્સી એડિનોસાઇન, ગ્વાનોસાઇન ડીઓક્સી ગ્વાનોસાઇન, સાઇટિડિન ડીઓક્સી ગ્વાનોસાઇન, યુરિડિન ડીઓક્સી થાઇમિડિન આવશે. જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોટાઇડના 5મા નંબરના OH કાર્બનના OH સમૂહ સાથે જોડાય તો એ બનશે ને કહેવાય ન્યુક્લિયોટાઇડ. ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનો આધાર, હવે ખાસ ધ્યાન આપજો, એનો આધાર છે શર્કરા ફોસ્ફેટ જૂથ પર. એટલે શું તે જો અહીંયા જો, આ જે છે શું છે, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર, તો આ જે છે શું છે, શર્કરા છે ને આ જે છે શું છે, ફોસ્ફેટ જૂથ. બરાબર, અહીંયા પણ આ જે છે શું છે, શર્કરા અને આ જે છે શું છે, ફોસ્ફેટ જૂથ. તો આ કેવો છે, આ બંને શું છે, આ જે શૃંખલા છે એને આધાર આપે છે. શું આપે છે, આધાર. બરાબર, આ શું છે, એનો આધાર છે, એનો બેકબોન છે. 2 ન્યુક્લિયોટાઇડના 3'5 ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય. મેં તમને શીખવ્યું. આ અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. આ પ્રકારે નિર્મિત પોલિમરના 5' છેડા પર મુક્ત કયો, ફોસ્ફેટ સમૂહ છે. 5 પર ફોસ્ફેટ સમૂહ છે અને પોલીન્યુક્લિયોટાઇડના શૃંખલાને 5' છેડો. જ્યાં ફોસ્ફેટ સમૂહ મુક્ત છે એને 5' છેડો કહીશું અને બીજા પર OH નો કાર્બન મુક્ત છે, જ્યાં ત્રીજા નંબરના કાર્બન પર OH સમૂહ મુક્ત છે, જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડનો 3' છેડો કહીશું. પોલીનાઇટ્રોક્લાઇડ શૃંખલાનો આધાર નિર્માણ શર્કરા આનુવંશિકતાનો આણ્વીય આધાર છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ આપણી એનસીઆરટીની બુક આપેલી છે. અહીંયા ફોસ્ફેટ સમૂહ છે ને 5' છેડો કીધું છે ને અહીંયા
હાઇડ્રોક્સી 3' છેડો મુક્ત છે અને 3' શૃંખલા કીધું છે અને આ શું છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે બરાબર. ચાલો આગળ વધીએ. હવે ધ્યાન આપજો ખાસ કરીને આરએનએ જે હશે આરએનએમાં શું છે તે જો. તો આરએનએની રચનાની વાત કરું તો આ જે રિબોઝ શર્કરા છે તો એ રિબોઝ શર્કરામાં ખાસ કરીને ધ્યાન આપજો. રિબોઝ શર્કરામાં અહીંયા બીજા નંબરનું કાર્બન અહીંયા આ જે છે એ શું છે રિબોઝ શર્કરા છે અને આ રિબોઝ શર્કરા કોની અંદર આવશે આરએનએમાં. કોની અંદર આવશે આરએનએમાં. તો અહીંયા આ જે નાઇટ્રોજન બેઝ જે જોડાવાની છે તો એ નાઇટ્રોજન બેઝ અહીંયા શું આવશે થાઇમિનના બદલે યુરેસિલ આવશે બરાબર. થાઇમિનના બદલે શું આવશે યુરેસિલ આવશે. કેમ એવું થાય છે તો આની પાસે આ વધારાનું OH ગ્રુપ છે સોરી એની પાસે અહીંયા પહેલું અને આ બીજા સ્થાન પર આ શું છે વધારાનું OH છે. તો અહીંયા શું આવશે જો ડીએનએ હોય તો અહીંયા ડીએનએમાં શું આવે તે ખાસ ડીએનએ હોય તો અહીંયા આવશે થાઇમિન. કેમ થાઇમિન આવે છે તો આ યુરેસિલ જે છે તે એ યુરેસિલની અંદર 5મા નંબરના કાર્બન પર વધારાનું મિથાઇલ સમૂહ ઉમેરાય એટલે શું બનશે થાઇમિન બનશે. શું બનશે થાઇમિન. તો થાઇમિનનું બીજું નામ એટલે શું થશે 5 મિથાઇલ યુરેસિન થશે. શું થશે આનું બીજું નામ 5 મિથાઇલ યુરેસિલ. કેમ છે આવું ડીએનએમાં તો આ જે થાઇમિન છે એ શું છે તો એ સ્થાયીપણું વધારે આપે સ્થાયીપણું વધારે ડીએનએનું એટલા માટે બરાબર. તો આ ખાસ સમજી લેજો. અહીંયા આપણે ડીએનએની રચના શીખી ગયા. હવે આપણે શું જોવાનું છે તે આ જ આકૃતિમાં બીજી વસ્તુ શું જો ખાસ ધ્યાન આપજો. આ જે ડીએનએ છે જેમાં આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં આ જે નાઇટ્રોજન બેઝ જે છે અહીંયા તો એ નાઇટ્રોજન બેઝ વચ્ચે બંધ બનવાનો છે અહીંયા આ રીતે અહીંયા બંધ બનવાનો છે અહીંયા બંધ બનવાનો છે અને આ બંધ કયો છે એચ બંધ છે. કયો છે એચ બંધ છે. એ એચ બંધ જ કેમ બને તો એ પણ સ્થાયીપણું આપે. ડીએનએને તૂટવા નહીં દેશે ડીએનએને જોડીને રાખશે બંને શૃંખલાને એને સ્થાયીપણું આપશે તો એટલા માટે અહીંયા શું બનશે એચ બંધ બનશે. હવે જો અહીંયા ન્યુક્લિયોટાઇડ છે એડેનિન તો એની સામે હંમેશા શું આવશે થાઇમિન આવશે. અહીંયા સાઇટોસિન છે તો એની સામે શું આવશે ગ્વાનિન આવશે બરાબર. અહીંયા ગ્વાનિન છે તો એની સામે શું આવશે સાઇટોસિન. અહીંયા થાઇમિન છે તો શું આવશે એડેનિન બરાબર. આ એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ છે અને અહીંયા કેટલા છે 3 છે. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 એચ બંધ ને અહીંયા 3 એચ બંધ છે. એનું કારણ શું છે તેનું કારણ શું છે એની વેલેન્સી. શું છે એની વેલેન્સી. તો એડેનિન અને થાઇમિન પાસે 2 જ ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે એટલી જગ્યા છે બરાબર. ખાસ ધ્યાન આપજો 2 નાઇટ્રોજન અણુ છે એડેનિન અને થાઇમિન પાસે કેટલા અણુ છે 2. તો એનું જે એ છે કે એડેનિન જે છે કે જો એને એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્થિર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પ્રાપ્ત કરવું હોય તો એ એડેનિન પાસે 2 જ નાઇટ્રોજન અણુ છે એટલે 2 એચ બંધ બને. અને સાઇટોસિન પાસે એની વેલેન્સી પૂરી કરવા માટે એની પાસે કેટલા છે તો સાઇટોસિન પાસે છે 2 ઓક્સિજન છે અને 1 નાઇટ્રોજન છે
એટલે 3 બંધ બને. આ પણ લખી દેજો. તો આ વસ્તુ અહીંયા આપણે ડીએનએની રચના આપણે શીખી લીધી છે. બરાબર. હવે આપણે શું જોવાના છે તો હવે આપણે ડીએનએની શોધ કેવી રીતે શરૂ થયેલી એની વાત કરવાના છે. તો ડીએનએની શોધ શરૂ થયેલી એની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો. તો સૌથી પહેલાં 1869માં ફ્રેડરિક મિશરે કોષના કોષ કેન્દ્રમાં એક એસિડિક પદાર્થ જોયો, તેને ડીએનએ તરીકે ઓળખ્યા અને એનું નામ એને શું આપ્યું? ન્યુક્લિયન. તો એ આપણે લખી દઈએ ખાસ. ક્યારે? 1869માં. કોણે? ફ્રેડરિક મિશરે. ખાસ ધ્યાન આપજો. 1869માં ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ તરીકે ડીએનએને ઓળખાવ્યા અને એને નામ શું આપ્યું? ન્યુક્લિયન નામ આપ્યું. સૌથી પહેલા કયા કોષમાં જોયેલું? તો એ કોષ જે હતો ને એ કોષ હતો WBCના કોષના કોષ કેન્દ્રમાં એસિડિક પદાર્થ જોયેલો, એને નામ આપેલું ન્યુક્લિયન. તો આ પણ લખી દેજો. હવે તે સમયે છે ને બધી ટેકનોલોજી મર્યાદિત હતી. તો ડીએનએ તો એક લાંબો પોલિમર છે, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ધરાવતો હતો. તેનું અલગીકરણ કરવું કેવું હતું? મુશ્કેલ હતું. એટલે એનો અભ્યાસ કરવો પણ મુશ્કેલ થઈ ગયો. એની રચના આગળ શું છે એની માહિતી મેળવવી મુશ્કેલ થઈ ગઈ. પરંતુ પછી 2 વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે મોરિસ વિલ્કન અને રોઝલિન ફ્રેન્કલિન. એને એક્સરે વિવર્તનની માહિતી આપી. કોણ છે? મોરિસ વિલ્કન્સ અને રોઝલિન ફ્રેન્કલિન. આ 2 વૈજ્ઞાનિકે શું આપ્યું? એમણે આપણને આપી એક્સરે વિવર્તન માહિતી. આપી. એક્સરે વિવર્તન માહિતી આપી એટલે શું? તે ખાસ ધ્યાન આપો. સમજો કે અહીંયા આ રીતે ડીએનએ ફાઈબર છે, ડીએનએનો તંતુ મૂકેલો છે. આ શું છે? ડીએનએ તંતુ. ડીએનએ તંતુ છે તો એના ઉપર શું આપ્યું? એના ઉપર એમણે એક્સરે પાડ્યા. શું આપ્યું? એક્સરે પડવાથી શું થાય છે તે ખાસ ધ્યાન આપજો. અને અહીંયા આ રીતે એક પ્લેટ મૂકી જેના પર એની રચના જે છે એનું અવલોકન કરેલું. શું? એક્સરે જે છે કે જેની તરંગ લંબાઈ ટૂંકી છે, એની તરંગ લંબાઈ ટૂંકી છે તો અહીંયા જ્યારે ડીએનએ પર પડ્યા તો એ ડીએનએના ઇલેક્ટ્રોન સાથે અથડાયા. એટલે એનો પડછાયો આ રીતે બધી જ દિશામાં પડ્યો. આ બધી દિશામાં પડ્યો. આના પર બધી દિશામાં પડ્યો એટલે અહીંયા આપણને ડીએનએની 3D રચના જોવા મળી. શું જોવા મળી? ડીએનએની 3D રચના. એ ડીએનએની 3D રચના જોવા મળી એટલે ખાસ શું થયું તે હવે જો. 1953માં ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટસન. 1953માં કોણ? ફ્રાન્સિસ ક્રિક અને બીજું કોણ છે? જેમ્સ વોટસન. આ 2 વૈજ્ઞાનિકે શું કીધું કે જે ડીએનએ જે છે એ ડીએનએ એ બેવડી કુંટલમય રચના ધરાવતું મોડેલ છે એવું કીધું. બેવડી કુંટલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું.
મોડેલ રજૂ કર્યું. નોટ ડાઉન કરી લો આ ખાસ. ચાલો, એમણે શું કીધું તે ખાસ ધ્યાન આપો. આ જે ડીએનએ છે, આ જે ડીએનએ છે કે અહીંયા થોડું મોટું દોરું છું, આ રીતે ડીએનએ છે, આ ડીએનએ છે, આ ડીએનએ છે. તો એ ડીએનએમાં બે શું છે, આ બંને શું છે, આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. આ પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. બરાબર. આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તો જેમાં આવી રીતે શું આવેલી છે, બેઝ જોડ આવેલી છે. શું આવેલી છે? બેઝ જોડ. આવી રીતે શું આવેલી છે? બેઝ જોડ છે. તેમણે આ જે મોડેલ રજૂ કરેલું એ આ બેઝ જોડની સમજૂતી પર આધારિત હતું. એમણે કીધું હતું કે અહીંયા આ સામાન બાબત હતી. પહેલા આટલું નોટ ડાઉન કર્યું. હવે એક ત્રીજા વૈજ્ઞાનિકનો ફાળો આવે છે જેનું નામ છે એરવિન ચાર્ગફ. ઇરવિન ચાર્ગફ. આ ઇરવિન ચાર્ગફ શું કહે છે તે ખાસ ધ્યાન આપજો. જે ડીએનએની રચનામાં જે ન્યુક્લિયોટાઇડ છે તો ખાસ ધ્યાન આપજો, જેટલા એડેનિન છે એટલા જ થાઇમિન છે, જેટલા ગ્વાનિન છે એટલા સાઇટોસિન છે. તેમણે શું કીધું કે જેટલા એડેનિન તેટલા જ થાઇમિન અને જેટલા ગ્વાનિન તેટલા જ સાઇટોસિન. એ કીધું. બરાબર. તેટલા શું છે? સાઇટોસિન. એના પરથી અમને શું કીધું કે અહીંયા એડેનિન, થાઇમિન અને ગ્વાનિન, સાઇટોસિનનું પ્રમાણ કેવું છે તે વચ્ચેનું પ્રમાણ અચળ છે અને એકબીજાને સમાન છે. અહીંયા એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ છે અને એકબીજાને સમાન છે. એ એમણે કીધું છે. એટલે શું થશે તે જો. એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન ઇઝ ઇક્વલ ટુ 1 અચળ છે. જો તમે આ રીતે સરવાળો કરો, આ રીતે પણ તમે કરો કે એડેનિન, સાઇટોસિન, થાઇમિન, ગ્વાનિન, તો એ પણ શું આવશે? અચળ, સમાન આવશે. આ છે ચાર્ગાફનો નિયમ. ખાસ નોટ ડાઉન કરજો. હવે જો, હવે આપણે એનસીઆરટી પર જઈએ છીએ. સૌ પ્રથમ ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએ ઓળખાવ્યા. એનું નામ ફ્રેડરિક મિશરે શું આપેલું? ન્યુક્લિયન આપેલું. લાંબા પોલિમરની તકનીકી મર્યાદાના કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું, એટલે લાંબા સમય સુધી ડીએનએની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહીં. પછી આવે છે મોરિસ વિલ્કન્સ અને રોઝલિન ફ્રેન્કલિન. એણે આપણને એક્સરે વિવર્તન માહિતી આપી, ડીએનએની 3D રચના આપી. એના પરથી 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રીએ ડીએનએનું સરળ પરંતુ પ્રખ્યાત બેવરી કુંટલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. તેમની સમજૂતીમાં શું હતું કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે જે બેઝ જોડ રચે એ મુખ્ય બાબત હતી. બેવડા કુંટલમય ડીએનએની સમજૂતી આપી એરવિન ચાર્ગાફે. એણે શું કીધું કે એડેનિન, થાઇમિન તથા ગ્વાનિન, સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ છે અને એકબીજાને સમાન રહે છે. બરાબર. આ વાત. હવે જો બેઝ જોડા છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એ જો બેઝ જોડ જે બને છે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન વચ્ચે, એ જે છે ડીએનએ માટેની શું છે? અજોડ લાક્ષણિકતા છે અને બંને એકબીજાની પૂરક છે. કેમ પૂરક છે? એક 5' 3' છે ને બીજી 3' 5' છે.
બરાબર. એટલા માટે શૃંખલામાં બેઝ વિશેની જાણકારી જો એટલા માટે શું થશે તે સિમ્પલ વસ્તુ. અહીંયા સમજો કે આ ડીએનએ છે, આ ડીએનએ છે, આ 5' 3' આ 3' 5'. અહીંયા એડેનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા સાઇટોસિન ગ્વાનિન, ગ્વાનિન સાઇટોસિન, થાઇમિન એડેનિન. આ રીતે ડીએનએ છે. આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. બરાબર. હવે જો તમે આ શૃંખલા જો જાણતા હોય તો બંને એકબીજાની પૂરક છે, એટલે આપણને ખબર હશે કે બીજી શૃંખલા છે તો એડેનિનમાંથી થાઇમિન જ, એડેનિનની સામે થાઇમિન જ હશે, સાઇટોસિનની સામે ગ્વાનિન જ હશે, ગ્વાનિનની સામે સાઇટોસિન જ હશે. બંને એકબીજાની પૂરક છે. તો જો તમે એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા મતલબ એક પોલીન્યુક્લિયોટાઇડ પર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણતા હોય તો બીજા પર શું આવશે તમે નક્કી કરી શકો, કારણ કે બંને એકબીજાની પૂરક છે. હવે જો અહીંયા આ એક શૃંખલા છે તેમાંથી આ રીતે બીજી શૃંખલા બને. બરાબર. આ એક શૃંખલા છે તો એમાંથી આ રીતે બીજી શૃંખલા બને. તો અહીંયા જે બે ડીએનએ બનશે બંને કેવા હશે? પિતૃને સમાન હશે. કેવા હશે? પિતૃને સમાન હશે. તો જો એક શૃંખલામાં રહેલા બેઝક્રમ વિશે જાણકારી હોય તો બીજી શૃંખલાના બેઝક્રમનું અનુમાન કરી શકીએ છીએ. વળી જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાનું સંશ્લેષણ કરે તો પ્રતિકૃતિનું કાર્ય આ રીતે બેવડી શૃંખલામાં ડીએનએ એટલે 12 ડીએનએનું નિર્માણ થઈ શકે, જે પિતૃ ડીએનએ જેવી કેવી હશે? આબેહૂબ હોય છે. ને આ કારણથી ડીએનએ સંરચનાની જનીનિક સુપ્રષ્ટાનો ઘણો સ્પષ્ટ થયો. બરાબર. તો આ છે ડીએનએની રચના. બરાબર. કેવી રીતે શું બન્યું, ન્યુક્લિયોટાઇડ શું છે, ન્યુક્લિયોસાઇડ શું છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કઈ રીતે બની એ પણ જોઈ લીધું. શોધ કેવી રીતે થઈ, ફ્રાન્સિસ અને ક્રિકે એનું બેવડું મોડેલ રજૂ કર્યું એની પણ આપણે વાત કરી. હવે આપણે શું જોવાના છે? તો હવે આપણે ડીએનએ બેવડી કુંટલમય રચનાની મુખ્ય ખાસિયતો જોવાના છે. શું જોવાના છે? મુખ્ય ખાસિયતો. તેને આપણે અહીંયા જોઈએ. ડીએનએની બેવડી કુંટલમય રચનાની શું જોવાના છે આપણે? ખાસિયતો. શું છે તે જો. આ શું છે? ડીએનએ છે. શું છે? ડીએનએ કેવું છે? બેવડી કુંટલમય છે. હવે જો આપણે વાત કરીએ આની, તો આ ડીએનએમાં અહીંયા આ રીતે શું આવેલી છે? બેઝ જોડ આવેલી હશે. ખાલી હું તમને સમજાવવા માટે બતાવું છું. આવી રીતે બેઝ જોડ આવેલી હશે. બરાબર. આવી રીતે બેઝ જોડ છે. આ 5' છેડો તો આ 3' છેડો ને આ 3' છે ને આ છે 5'. તો પહેલી ખાસિયત એ છે કે આ જે ડીએનએ છે કે જેમાં બંને શૃંખલા કેવી છે? બંને શૃંખલા પ્રતિ સમાંતર છે. એટલે એક 5' to 3' તો બીજી 3' to 5'. પહેલી વસ્તુ આ. બીજી ખાસિયતની જો વાત કરીએ તો બીજી ખાસિયતમાં શું છે? તો અહીંયા આ રીતે હું તમને એક સિમ્પલ રચનાથી બતાવું કે ચાલો આ એક ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા નાઇટ્રોજન બેઝ છે, અહીંયા એની સાથે ફોસ્ફેટ જૂથ છે, અહીંયા આ રીતે બીજી ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં નાઇટ્રોજન બેઝ છે અને અહીંયા ફોસ્ફેટ જૂથ છે. એવી રીતે અહીંયા બતાવું છું, ખાસ ધ્યાન આપજો. આ નાઇટ્રોજન બેઝ છે, આ ફોસ્ફેટ જૂથ છે, અહીંયા નાઇટ્રોજન બેઝ. જો એ રીતે જ કરીએ, ખાલી સમજાવવાનું છે.
ખાલી સમજૂતી માટે છે. જો આ રીતે જોઈએ તો અહીંયા આ શું છે? શર્કરા છે અને આ ફોસ્ફેટ છે. અહીંયા આ જે છે શર્કરા છે અને આ શું છે? ફોસ્ફેટ છે. તો આ બંને શું છે? શર્કરા ફોસ્ફેટ એ શું છે? શૃંખલાનો આધાર છે. આ બંને શું છે? આધાર છે. ને એની અંદર આવી રીતે હાઇડ્રોજન બંધથી આ જે નાઇટ્રોજન બેઝ જોડાશે એ શું છે? અંદરથી ઉપસી આવશે. તો એની પહેલી લાક્ષણિકતા છે. બુકની થિયરીથી પણ સમજતા જઈએ. 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે જેનો આધાર છે શર્કરા ફોસ્ફેટ. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવે છે. બંને શૃંખલા પ્રતિ સમાંતર છે એટલે 5'3' ને બીજી છે 3'5'. બરાબર. ચાલો ત્રીજી ખાસિયત જોઈએ. ત્રીજી ખાસિયત શું કહે છે તે જો. અહીંયા આ જે બેઝ પેર છે તો આ જે બેઝ જોડ હોય એ બેઝ જોડ વચ્ચે કયો બંધ આવેલો છે? વચ્ચે H બંધ છે. કયો છે? H બંધ. તો એડેનિન અને થાઇમિન વચ્ચે 2 છે, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 છે. કેમ છે તે મેં તમને શીખવ્યું છે. ને એ શું છે? ને સ્થાયીપણું આપશે. બરાબર. તો એની ત્રીજી ખાસિયત છે. જો બંને શૃંખલા એકબીજા સાથે H બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે. વિરુદ્ધ શૃંખલા એડેનિન થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાશે. ગ્વાનિન સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાય. એના ફળ સ્વરૂપે શું આવશે? પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવશે. બંને શૃંખલા વચ્ચેનું અંતર પણ કેવું જળવાઈ રહેશે? સમાન અંતર જળવાઈ રહેશે. બરાબર. આ પણ ધ્યાન આપજો. હવે વાત કરીએ તો આગળ. જો આ જે ડીએનએ છે તો આ રીતે જમણેથી કુંટલ થયેલું છે. આવી રીતે છે. આવી રીતે નથી. આવી રીતે નથી. પણ કેવું છે? જમણેથી કુંટલ થયેલું છે. તો એ કુંટલ કેવી રીતે થયેલું છે? જમણેથી કુંટલ થયેલું છે. હવે જો અહીંયા જો આપણે વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો શું છે તે ગટ. અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે છે જેને શું કહેવાય? કુંટલનો ગર્થ. શું કહેવાય? કુંટલનો ગર્થ. કે જેની લંબાઈ કેટલી છે? જેની લંબાઈ છે ખાસ લખી દેજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ ગટની લંબાઈ છે 3.4 નેનોમીટર. એમાં આટલાથી આટલા સુધીમાં કેટલી બેઝ જોડ છે? તો 10 બેઝ જોડ છે. કેટલી છે? 10 બેઝ જોડ. હવે જો આટલાથી આટલામાં આટલું અંતર છે તો 2 બેઝ જોડ વચ્ચેનું ક્રમિક અંતર અહીંયાનું જોવા જઈએ 2 બેઝ જોડ વચ્ચેનું ક્રમિક અંતર. એ ક્રમિક અંતર કેટલું છે? 0.34 નેનોમીટર. એટલે કે 3.4 ભાગ્યા 10 કરીશું તો 0.34 નેનોમીટર આવશે. બરાબર. હવે આ જે છે અહીંયા ખાસ ધ્યાન આપજો. આ જે છે જેને આપણે કહીશું નાની ખાંચ. એટલે એક ગટમાં 2 ખાંચ હશે ને આ જે છે શું છે? મોટી ખાંચ છે. બરાબર. અહીંયા પહોળાઈ જે છે કેટલી છે? 2 નેનોમીટર છે. કેટલી છે? 2 નેનોમીટર. હવે જો અહીંયા આ રીતે આખો જે ખૂણો બને છે તો ગટનો જે ખૂણો છે એ ખૂણો કેટલા ડિગ્રીનો છે? 360 ડિગ્રી સેલ્સિયસનો છે. તો 2 ક્રમિક વચ્ચેનો ખૂણો કેટલો થાય? 36 સેલ્સિયસ થશે. બરાબર. તો આ પણ નોટ ડાઉન કરજો. બંને શૃંખલા જમણેથી કુંટલ છે. કુંટલનો ઘટ કેટલો છે? 3.4 નેનોમીટર. એટલે 1 નેનોમીટરના 10મા કરોડનો ભાગ થશે. 2 પ્રત્યેક વળાંકમાં કેટલી છે? 10 બેઝ જોડ છે. તો 2 ક્રમિક વચ્ચેનું અંતર કેટલું થાય? 0.34 નેનોમીટર થશે. બરાબર. અહીંયા આપણી બુકની બેવડી કુંટલમય રચના તમને આપેલી છે. જો અહીંયા આ પણ બુકની છે. આ બેઝ જોડ છે એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન અને આ શું છે? શર્કરા ફોસ્ફેટ આધાર છે. હવે જો બેવડા કુંટલમાં એક બેઝ જોડ બીજી ઉપર સ્થિત છે અને વધુમાં હાઇડ્રોજન બંધ કુંટલને શું આપે છે? સ્થાયિત્વ આપે છે. આ નોટ ડાઉન કરજો.
પ્યુરિન પુરિમિડિનની સંરચના શું તમે જણાવી શકો કે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું સમાન અંતર કેમ રહે છે? કેમ અંતર સમાન રહે છે? કારણ કે એના વચ્ચે એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે શું છે? સાઇટોસિન છે. સમાન અંતર એટલા માટે છે કારણ કે એમાં શર્કરા ફોસ્ફેટ આધાર એ આવેલો છે, એના કારણે બંનેનું શું છે? સમાન અંતર બી જળવાઈ રહેશે. અને એરવિન ચાર્ગાફના નિયમ મુજબ જો આપણે જોવા જઈએ તો જેટલા એડેનિન એટલા થાઇમિન ને જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન છે, તો એના કારણે એ બધા કેવા છે? એકબીજાને સમાન છે, એટલે એનું અંતર પણ કેવું? સમાન જળવાઈ રહેશે. બરાબર. હવે અહીંયા આપણે બીજું જોવાના છે, એ છે સેન્ટ્રલ ડોગમા. શું છે? તો જો ડીએનએની બેવરી કુંટલમય રચનાની સમજૂતી અને સમજાવવા માટે તરત જ જેવી આપણને ડીએનએ બેવરી કુંટલમય રચના છે એ ખબર પડી એટલે એની મધ્યસ્થ પ્રણાલી, જેને આપણે કહીશું સેન્ટ્રલ ડોગમા, એનો વિચાર પ્રસ્તુત કરેલો છે કોણે? ફ્રાન્સિસ ક્રિકે. એમણે શું કીધું તે જો, ડીએનએમાંથી જનીનિક માહિતી આરએનએમાં જશે અને આરએનએમાંથી શું થશે? પ્રોટીનમાં. આ એક દિશામાં જ જશે એવું ફ્રાન્સિસ ક્રિકે કીધું, જેને કહેવાશે સેન્ટ્રલ ડોગમા. પહેલા એક ડીએનએમાંથી 2 ડીએનએ બનશે, એટલે કે આ એક ડીએનએ છે તો એમાંથી આવી રીતે 2 ડીએનએ બનશે. આ 2 શૃંખલા છૂટી પડશે ને એમાંથી આવી રીતે નવી શૃંખલા બનશે. એને આપણે કહીશું ડીએનએનું સ્વયંજનન. એ ડીએનએમાંથી શું બનશે? આરએનએ, જેને કહેવાશે પ્રત્યાંકન. અને આરએનએમાંથી બનશે પ્રોટીન, એને કહેવાય ભાષાંતર. આ શું છે? સેન્ટ્રલ ડોગમા છે. કોણે આપેલું છે? ફ્રાન્સિસ ક્રિકે. એમણે એવું કીધું કે આનુવંશિક માહિતી આ રીતે એક દિશામાં પ્રવાહિત છે. ડીએનએમાંથી આરએનએમાં જશે, આરએનએમાંથી પ્રોટીનમાં. પણ અમુક વાયરસ એવા છે કે જેની પાસે જનીન દ્રવ્ય આરએનએ છે, તો એમાં ઉલટું પ્રત્યાંકન થશે. એટલે શું થશે? જે વાયરસ છે જેમાં બરાબર આપણે HIV વાયરસ છે કે જે એઇડ્સનો રોગ કરે છે, તો એની પાસે બી જનીન દ્રવ્ય આરએનએ છે. બરાબર. તો એવા વાયરસમાં શું થશે તે જો, કે એની પાસે વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય શું છે? જનીન દ્રવ્ય છે આરએનએ. જેવો કે આપણે HIV વાયરસ લઈ લઈએ તો એમાં જનીન દ્રવ્ય આરએનએ છે. તો એ આરએનએ જે છે એ આરએનએ શું થાય? પહેલા બનાવશે ડીએનએ. શું કરશે? ડીએનએ. એટલે અહીંયા ઉલટું પ્રત્યાંકન થાય અને પછી આગળ માહિતી જશે. તો જો કેટલાક વાયરસમાં પ્રવાહ વિપરીત દિશામાં છે, શું તમે એના માટે સાધારણ સલાહ આપી શકશો? તો એમાં ઉલટું પ્રવાહ એટલે પહેલાં ડીએનએ બનાવશે, પછી એ ડીએનએમાંથી એની અંદર પાછું એમઆરએનએ બનશે, પછી બનશે પ્રોટીન અને પછી એની અભિવ્યક્તિ દર્શાવશે. તો આમાં ઉલટું પ્રત્યાંકન થશે કેટલાક વાયરસમાં. બરાબર. તો આથી સેન્ટ્રલ ડોગમા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? ડીએનએની રચના શીખ્યા. થોડું આપણે પોઈન્ટને હાઇલાઇટ કરીને જોઈ લઈએ ખાસ. જો ટોપિક લાંબો છે, કારણ કે આખું ટોપિક સમજવામાં સમય જાય એવું હતું, એટલે ટોપિક લેક્ચર પણ આપણો લાંબો રહ્યો છે. જો પહેલાં તો આપણે વાત કરીએ તો ડીએનએ જે છે પોલીન્યુક્લિયોટાઇડ છે, જેમાં પોલીમર છે, જેમાં ન્યુક્લિયોટાઇડ મોનોમર છે, જે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથનું બનેલું છે. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનશે. એ ન્યુક્લિયોસાઇડ સાથે 5મા નંબરના OH સમૂહવાળા કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનશે. પછી એ ન્યુક્લિયોટાઇડ બીજી ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનશે. એની સાથે ટીજી જોડાશે એટલે પોલીન્યુક્લિયોટાઇડ બનશે. અહીંયા 5મો છેડો મૂકલો છે, અહીંયા ત્રીજો છેડો એટલે 5' 3' બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હશે. બરાબર. આ નાઇટ્રોજન બેઝ જે છે એટલે H બંધથી જોડાશે. એડેનિન થાઇમિન વચ્ચે 2 અને ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 હશે. પછી કઈ રીતે શોધ થઈ? ફ્રાન્સિસ ક્રિકે એનું બેવડું મોડલ કેવી રીતે રજૂ કર્યું એ જોયું. ડીએનએની ખાસિયતો શીખ્યા. હવે આપણે જોવાના છે PYQ. અહીંયા કીધું છે કે બેવડા કુંટલમય ડીએનએમાં એડેનિનનું પ્રમાણ છે 20%. એડેનિનનું પ્રમાણ 20% છે. તો સાઇટોસિનનું પ્રમાણ કેટલું છે? તો જો આપણે એર્વિન ચાર્ગાફના નિયમથી જોઈએ, ઇર્વિન ચાર્ગાફ મુજબ જેટલા એડેનિન એટલા થાઇમિન, જેટલા ગ્વાનિન જેટલા સાઇટોસિન તેટલા ગ્વાનિન.
બરાબર. તો અહીંયા એડેનિન જે છે 20% છે, એનો મતલબ થાઇમિન પર કેટલા હશે? 20%. તો 40% કોના થઈ ગયા? એડેનિન થાઇમિનના થઈ ગયા. બરાબર. બાકી કેટલા રહ્યા? 60%. તો 60% બાકી, તેમાંથી ગ્વાનિન જે છે એ 30% હશે. તો સાઇટોસિન પર કેટલા હશે? 30%. બરાબર. તો અહીંયા જવાબ આવશે આપણો 30%. વેરી ઇઝી ક્વેશ્ચન. ચલો, ન્યુક્લિયોસાઇડ એ ન્યુક્લિયોટાઇડથી કઈ રીતે અલગ પડે છે? કારણ કે ન્યુક્લિયોસાઇડમાં કોનો અભાવ હોય છે? કોનો અભાવ હોય છે? ફોસ્ફેટ જૂથ ન્યુક્લિયોસાઇડમાં હોતું નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવેલા ડીએનએના ડબલ હેલિક્સ મોડેલ અનુસાર બે પાસેના બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? એટલે બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 નેનોમીટર. અત્યારે જ આપણે કીધું. ચલો, ડીએનએની સંરચનાના સંદર્ભમાં વિધાનને ધ્યાનમાં લેવાનું છે. બેવરા કુંટલમાં બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર ધ્રુવીયતા ધરાવે છે. આ વિધાન સાચું છે. પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય, જેના કારણે હેલિક્સની પહોળાઈ સમગ્ર લંબાઈ સુધી કે શું થશે? સમાન જળવાઈ રહેશે. આ વાત પણ સાચી છે. ફોસ્ફોએસ્ટર બંધ બે પાસના ન્યુક્લિયોટાઇડના 3H સાથે જોડાય. 5H નહીં, પણ અહીંયા શું હશે? 5H છેલ્લો કયો હશે? ફોસ્ફેટ જૂથ હશે. તો એટલા માટે આ ખોટું છે. તો અહીંયા માત્ર પહેલા અને બીજું સાચું છે. ઓપ્શન બી સાચો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખૂબ મહત્વનો ટોપિક એટલે કે ડીએનએની સંરચના કમ્પ્લીટ કરી નાખ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. ડીએનએની સંરચના તમે સમજેલા હશે તો તમને આગળના ટોપિક સમજવામાં સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો લેક્ચર અટેન્ડ કરવાનો રહી ગયો હોય તો સમર્પણ એજ્યુકેશન હબની એપ પર જઈને અટેન્ડ કરી લેજો, જેથી કરીને હવે પછીના જે આ ચેપ્ટરના નેક્સ્ટ લેક્ચર આવશે તે સમજવામાં તમને સરળતા રહેશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું શીખવાના છે એનું પર ટૂંકમાં વાત કરી લઈએ. તો આપણે જોયું કે ડીએનએ આપણું આટલું લાંબુ છે, આટલું મોટું ડીએનએ છે. બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એક લાંબો પોલિમર છે. તે લાંબો પોલિમરને આપણે આવરા નાના કોષ કેન્દ્રમાં કઈ રીતે સમાવીશું, તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે ડીએનએનું કુંટલ પેકેજિંગ. આદિ કોષ કેન્દ્રીમાં પણ શીખીશું અને સુકોષ કેન્દ્રીમાં પણ શીખીશું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.